મોર્નિંગ કેમ છો કલેજા સ્વાગત છે ફરી વખત મારી ધમાકેદાર વ્લોગમાં. તો આજે આપણે છે ને ઉપર પહેલા હું સંપલ કાઢી લઉં. મારું સંપલ છે ને એ હલવાડ દીધું. એ મારા ભત્રીજા પાસે સુરતથી આવ્યા છે. કેમ છે મોજમાં? નહીં. કાલ ચાલ હાવ આર યુ? આઈ એમ ફાઇન એમ બોલવાનું. ઓકે. તો લાઈટ આવવાની વહી ગઈ છે ભમરાળી ને આ ખાડો કરવી છે કેમ કે ખાડો ને આને પાયો કહેવાય. સંડા ઓલું શું કહેવાય રહોડું કરવાનું. તો અત્યારે અમે જઈએ છીએ મારા ભત્રીજાને ઘેરે કેમ કે ઉડતા ઉડતા અમાસર આવ્યા છે કે ઠેપલા છે, ઠેપલા ખાઈ આવી અમે. અને ઓલા પણ લુખી ગેંગ બેઠી છે, ફ્રી ફાયર રમે છે. ભલે રમતી ચોમાસું તો આગી વાત રહે પણ આમાં ઉનાળામાં અમારા ગારો નહીં ખૂટે. ધીસ ઇઝ પાણીયા ઇન ટોપ. કહેના ક્યાં ચાહતે હો? તો આપણે ભત્રીજા સાહેબ પાણીયા વિશે કહી દઉં બે શબ્દ. તો પાણીમાં આવો છો તો તમે નકરો કાદો દેખાશે. પાણીમાં તમે જાશો તો તમારી ચડ્ડી ગીલી થઈ જાય. ઓ માય ગોડ. વેરી ફની. એક મસ્તની વાત જણાવી દઉં કે આ ગાડી તમને દેખાય ને, આ ગાડી હું શીખો તો રેડી ને હજી હાલે છે. એક કિક મારો એટલે ચાલુ થાય જ છે. આમાં નથી ટોપી કાંઈ નથી આમાં એમ તો. પેલા સોરી મારો ભત્રીજો આવ્યો છે સુરતથી વેકેશન કરવા. વેકેશન ઓલરેડી આમ તો પૂરું થઈ ગયું છે પણ છેલ્લે આવ્યો છે. માતાજી સુખી રાખે તને. તો અત્યારે અમે જાવી છે આના ઘેરે. તો હાલો આજે જાવી ઠેપલા છે ને ઠેપલા ખાવા જાવી. ચોખ્ખું શોટ કહી દઉં તમને ભાઈ કે એમાં આને ઘેરે આવે જ નહીં. શું કહું તને? સાચી વાત છે. આ છે ને લુખા આદમી છે ને અમારે અરે થેપલા માં ચાર્જ ખાવા આવે હો. તને કેરી ફોલો નહીં કરતા. અબે સાલે તમે એવી ગયા છે એવી ભત્રીજાના ઘેરે ઓલરેડી. ઠેપલા પેટને મારો ભાઈ ઠેપલા ખાવા જ આવે છે. રોહડા બોહડામાં જો તો કક કર મારો ભાઈ જાને જાતા ભાઈ જલ્દી જા. તો ઠેપલા અમે ખાઈ લેવી, થોડું ભરણ પોષણ કરી લેવી કેમ કે ભરણ પોષણ વિના જીવન શક્ય છે નહીં. તમને મને બેને ખબર છે. એ વાતો પછી તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. ઓ વાવ. ચા બનાવો છો? તો ચા બનાવવાનું અમે કેન્સલ રાખ્યું છે કેમ કે ભત્રીજો ના પાડે છે. ભત્રીજા સાહેબ ના કામ પાડશે તો કે કાદુ છો હે? કાદુ એ નથી પણ આ બાજુ છેલ્લા હેઠા બેઠા ને ને કાદુ ભાઈ છે. હા એ કાદુભાઈ કહેજો આવું તમને કે છે. આ કાદુભાઈ બ્લોગ બતાવે તમે આને કાંક ઠપકો જોજો. કાદુ કોને છે? આ તારા બાપુજી થાય. કાદુ બાપુ થાય. બાપુ નો જાય કાકુ જાય. બાપુ થાય. અને એની સૌથી ઉપર રહે ને લાલ શર્ટ વાળા એ આના પપ્પા છે ને વૈષ્માયરા એ આના કાકા છે. એનો આજ બર્થડે છે તો તમને હેપી બર્થડે. માતાજી સદા સંગા રખાશે. ધરાઈ રે આ તો મિત્રો અમે ધરાઈ રહ્યા છે. હવે અમે જાશું પાછા ઓલા ઘરે. લાઈટ પણ આવી ગઈ છે. આમાં ચાર્જિંગ નથી. હવાનો ફ્રી ફાયર રમશો જ તો મારા ફોનમાં. હા તો હાલો હવે હું નથી કરવાનો. હાલો મારો તારું હાલ્યો. લેટ્સ ગો. ચાલો કન્ટિન્યુ. જય ઓલા ઘરે. ફિલહાલ અત્યારે અમે જાવી છે ક્યાં જાવી છે? આ વેલમાં જાઉં છે મિત્રો. હું ગાવડકાને સોકાડીએ. બગસરા શું છે તને બહુ બગસરા યાદ આવે તો જાવી છે અત્યારે અમે ગાવડકાની સોકાડીએ કેમ કે આના મામા ત્યાંથી અમરેલીથી આવે છે એટલે આને ડ્રોપ કરવાનો છે સલાળા. ગાવડકા સોકડીથી ગયો ને હું પાછો ગયો તો ગાડી લઈને જાવી છે 2 મિનિટના. અને હજી ગામમાં જરીક વેટા છે. ગામમાં વામ છે અને બસ જો તબડુક ઘાયલા જ આવી છે. કન્ટિન્યુ હાલો બ્લોગમાં બને રહેજો. તો મિત્રો હાલીમાં અમે જાણવા મળ્યું છે કે અમરેલી જિલ્લામાં વરસાદ તમે જોઈ શકો છો મતરો ચાલુ થઈ ગયો છે. અને અમે જ આવી છીએ આમ ફોટા પાડવા. તો વરસાદ હવે આપણને ફૂલ થઈ જાય છે. કપાસિયા કાલે અમારે વાવી દેવાનું થાય છે. અને આમ ઓલી બાજુ વરી ગયો છે ઓલરેડી. અને આ બાજુ હવે અમારા ગામ બાજુ ચાલુ થવા આવી ગયો છે. તો આગળ તમને વરસાદ બતાવું. ગારો બારો અત્યારે મસ્ત મજાનો વરસાદ વરી ગયો છે. અને આ જો અમારા ગામનો નજારો આમ કસમથી આમ અલગ હશે. મજા જ આવવા રાખે. ને આ ગાડલું પલાળી મેલ્યું છે. આગળ ઘરે જાય છે ને મારા બાપાની 2 શેર સાંભળવી પડશે પણ સહન કરવાની શક્તિ છે અમારામાં. કાંઈ વાંધો ના. બહાર રખડતો હતો પણ ગાડલું ને 2 ગોદડા હતા. ગોદડા છે ને ગાડલામાં વીટવેલા હતા એટલે એ બચી ગયા પણ ગાડલાના મમરા ભરાઈ ગયા. તો કાંઈ વાંધો સહન કરી લેશું. બાકી જમીન બાકી મિત્ર નજારો કોને ખબર. આમ એક નંબર છે. જો ચકલા બકલા ઉડે છે. આ બાજુ અમારું ગામ છે. જો ગામમાં છે ને કસમથી હમણાં મકાન બહુ બધા બનાવે છે. બહુ એટલે બહુ અમારા પ્રમાણ બહુ વધી ગયું છે.
ગામમાં તમે જ્યાં જોઈ ને નકરા મકાન જ બને છે, જ્યાં જોઈ ને કેટલી લગભગ તો બહુ દાદા જણા મકાન બનાવે છે. જ્યારે ગામમાં કામ ચાલુ જ છે, ખડિયા મળતા નથી એવું છે. તો અમારે રહોડું સણવાનું છે. પાયો આપણે ગાળો તમને લગભગ બતાવ્યું છે, પાયો ગાળવાનું કામકાજ ચાલુ છે. તો આપણે રહોડું સડવાનું છે અને આની ઉપર પછી મકાન બનાવવાનું, પણ એ થોડીક વાર છે. તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો. તો બાકી કાલ પાછા મળવી, અને સબસ્ક્રાઈબ ન કરું તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલ પાછા મળવી.